વાવથરા પંથકમાં પોલીસના ત્રાસથી કંટાળેલા એક યુવકે ઈચ્છા મૃત્યુની મંજૂરી માંગતા અરજી કરી છે. યુવકે સુઈગામ પોલીસ સ્ટેશનના પીઆઈ સ્ટાફ સામે ગંભીર આક્ષેપો સાથે કલેક્ટર, ગૃહમંત્રીને ડીજીપીને લેખિત રજૂઆત કરી છે. યુવકે અરજીમાં દાવો કર્યો છે કે તેને ખોટા દારૂના કેસમાં ફસાવવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેનો કાનનો પડદો ફાટી ગયો હોવાનો આક્ષેપ છે. સાથે જ પોલીસ જાતિ આધારિત વાહનો ડિટેન કરતી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આરોપ મુજબ બીમાર દીકરાને દવા આપવા ગયેલા તેના શિક્ષક પિતા સાથે પણ પોલીસ દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. યુકે સુઈગામ પોલીસના કેટલાક અધિકારીઓ પર ખનીજ ચોરી અને કોન્ટ્રાક્ટરમાં ભાગીદારી જેવા ગંભીર આક્ષેપો પણ કર્યા છે. આ મામલે સુઈગામ પીઆઈ એચ.એમ. પટેલ, તેમના રાઇટર મહેશભાઈ અને રૂપસીભાઈ સામે રજૂઆત કરવામાં આવી છે. યુકે ચીમકી આપી છે કે જો ન્યાય નહીં મળે તો સરકારી કચેરી સામે અન્નજળનો ત્યાગ કરીને ધરણા પર બેસશે. આ અંગે તંત્ર તરફથી સત્તાવાર પ્રતિભાવ મળ્યો નથી. સમગ્ર મામલે ઉચ્ચ સ્તરે તપાસ થવાની શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી છે. આજે રોજ હું થરાદ ખાતે કલેક્ટર સાહેબની કચેરીએ આવેલ. છેલ્લા 1.5 વર્ષથી એચ.એમ. પટેલ પીઆઈ સાહેબ શ્રી સોઈગામ મને વારંવાર માનસિક અને આર્થિક ટોર્ચરને હેરાન કરી રહ્યા છે અને હમણાં મારા ઉપર ખોટા ગુના દાખલ કર્યા. પક્ષવાદી છે, જાતિવાદી છે, હદથી વધારે, અને મને હેરાન કરી રહ્યા છે, મારી પાછળ પડી રહ્યા છે. એટલે સાહેબશ્રીને હું નમ્ર વિનંતી કરું છું કલેક્ટર સાહેબને કે કાં તો મને ન્યાય આપો અથવા મને ઈચ્છા મૃત્યુની પરવાનગી આપો તો હું પોલીસ સ્ટેશન સોઈગામ જઈને આત્મહત્યા કરી. હમણાં થોડી વાર પહેલાં કહેતા હતા કે મને ગાળો બોલે છે. કોણ બોલે છે? હા, એમને કોઈક અસામાજિક લુખા તત્વો છે જેમની જોડે પોતે ઇન્સ્ટાગ્રામમાં સોશિયલ મીડિયાથી નેટ કોલ કરાવી અને મને વારંવાર ધમકીઓ, વિડીયો ડિલીટ માર, આમ કરશું તેમ કરશું, પણ હું એવા અસામાજિક તત્વોને જવાબ આપવા નથી માગતો અને હું એમાંથી ડરતો પણ નથી. કયો વિડીયો ડિલીટ મારવાનું કે જે મેં એચ.એમ. પટેલ વિરુદ્ધ મારી સત્ય હકીકત સોશિયલ મીડિયામાં જણાવી હતી. આપનું નામ? વિપુલ કુમાર ખોડાભાઈ, સોલંકી, નેસડા.